નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। યોગી આદિત્યનાથને સીએમ પદ પરથી 20 નવેમ્બર બાદ હટાવશે અખિલેશ યાદવ। 25 નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન નહીં કરનારા ખેડૂતોને 2000નો હપ્તો નહીં મળે। ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, મુખ્યમંત્રી પાક સંગ્રહ ટક્ચર યોજનાની સહાયમાં કર્યો વધારો। ડીકે શિવકુમારે મહારાષ્ટ્ર ચૂંટણી પર આપ્યું નિવેદન, કહ્યું અમે 170 સીટો પર જીતીશું। રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું, કહ્યું આપણા વડાપ્રધાન તેમની યાદશક્તિ ગુમાવી રહ્યા છે। અંબાલાલ પટેલે કરી આગાહી, ગુજરાતમાં ઠંડીની સાથે 20 થી 25 નવેમ્બર વચ્ચે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા। ઝારખંડમાં કલ્યાણ યોજનાના લાભાર્થીઓની સંખ્યા જોઈને ભાજપ ચિંતિત। ખાલિસ્તાનીઓએ કેનેડાવાસીઓને દેશ છોડવાની આપી ધમકી। જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની બહાલી મુદ્દે કોંગ્રેસના યુટર્નથી નેશનલ કોન્ફરન્સ ભડકી। અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી શાહને આપ્યો મોટો પડકાર। સપ્તાહ દરમિયાન બ્રેન્ટ ક્રૂડમાં 4% ઘટાડો, પેટ્રોલ અને ડીઝલમાં રાહતની વધી આશા। સીએમ નાયડુએ નદીઓને જોડવાનો પ્રસ્તાવ મૂક્યો, કેન્દ્રએ આપી લીલી ઝંડી। ગુજરાત સરકારે આયુષ્માન યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં 9000 કરોડથી વધુની સહાય આપી। ઝાંસી અકસ્માતને લઈને અખિલેશે યુપી સરકાર પર સાધ્યું નિશાન, માયાવતીએ ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી। દેશમાં 18% લોકો અભણ છે, ગુજરાતના 15% લોકોને સરવાળા બાદબાકી નથી આવડતા। ઓલા ઇલેક્ટ્રિક વાહનો વિરુદ્ધ લોકોની ફરિયાદને પગલે સરકારે તપાસનો આદેશ આપ્યો। મહારાષ્ટ્રમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરનું ચેકિંગ કર્યું। એક પરીક્ષા થઈ શકે તો બીજી કેમ નહીં, અખિલેશ યાદવે પંચના નિર્ણય પર યોગી સરકારને ઘેરી। હવે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ઉપયોગ કરતા ખાનગી વાહન ચાલકોને ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે। દત્તક લેનારી માતાઓ માટે પ્રસૂતિ રજાના નિર્ણયો અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પર ઉઠાવ્યા સવાલ। છેલ્લા 10 દિવસમાં સોનું 5000 રૂપિયા સસ્તું અને ચાંદીમાં 10000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં નવી ક્રાંતિ, સેટેલાઇટ ટુ ડિવાઇસ સેવા ટૂંક સમયમાં શરૂ થશે। સિમ કાર્ડ વગર કોલ અને SMS કરી શકશો। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓએ તારીખ 25 પહેલા નોંધણી કરાવવી ફરજિયાત। કંગના રાણાવતની મુશ્કેલીઓ વચ્ચે 28મી નવેમ્બરે આગ્રા કોર્ટમાં હાજર થવાનો આદેશ। લાખો લોકોને રોજગારી આપતો સુરત હીરા ઉદ્યોગમાં હજુ અઠવાડિયાનું વેકેશન લંબાયું। સરકારે તમામ પાન કાર્ડ ધારકોને ફરજિયાત આધાર કાર્ડ સાથે લિંક કરવાની અપીલ કરી, નહીં તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે। સુરત હીરા ઉદ્યોગમાં જાગ્યું આશાનું નવું કિરણ, અમેરિકામાં સૌથી મોટું ડાયમંડ માર્કેટ શરૂ થવાની આશા। અમરેલી જિલ્લામાં હીરા ઉદ્યોગમાં મંદીના પગલે યુવાનોની રોજગારી છીનવાઈ ગઈ। દ્વારકા જિલ્લામાં ખેડૂતો માટે યુનિક ફાર્મ આઈડી મેળવવા માટે નોંધણી શરૂ। દિવાળી પૂર્ણ થતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ। શહેરોના વિકાસને વેગ આપવા જમીન મામલે સરકારનો મહત્વનો નિર્ણય। મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસે સીએમ પદ પર કરી દાવેદારી। બેંકોએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં કર્યા મહત્વપૂર્ણ ફેરફાર, 15 નવેમ્બરથી લાગુ। કેન્દ્ર સરકારે તાત્કાલિક મણિપુર મોકલ્યા 2000 જવાનો, નવા જૂની થવાના એંધાણ। સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 34000 થઈ જશે બેઝિક પગાર। ઉત્તેજના અને સેક્સ પાવર વધારતી ટેબ્લેટનું કુલ વેચાણ દેશમાં 800 કરોડને પાર। હીરા ઉદ્યોગ પછી હવે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝનું વેકેશન લંબાયું। કેનેડામાં ખાલિસ્તાનીઓ સક્રિય, 4 થી 5 દિવસમાં મોટો હંગામો થવાની સંભાવના। અમરેલી માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ કપાસના ભાવમાં ઉછાળો, 1400 થી 1600 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાત સરકારના કર્મચારીઓની 4% મોંઘવારી ભથ્થું જાહેર કરવાની માંગ। મગફળી બજારના ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળતા કપાસિયા તેલમાં 15 રૂપિયા અને સિંગ તેલમાં 30 રૂપિયાનો વધારો।
માયાવતીએ યુપીપીએસસી ઉમેદવારોની માંગને સમર્થન આપ્યું. ચૂંટણી પછી સીએમ યોગીની ખુરશી જવાનો અખિલેશ યાદવનો દાવો. અમિત શાહે કહ્યું, રાહુલ ગાંધીની સોતી પેટી પણ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ નહીં કરી શકે. ગુજરાતમાં પેરામેડિકલમાં સીટ એલોટમેન્ટના ત્રીજા રાઉન્ડ બાદ પણ 64% બેઠકો ખાલી. ગરીબો માટે સીએમ યોગીની મોટી જાહેરાત, આયુષ્માન કાર્ડ વિના પણ મફત સારવાર મળશે. હવે આરટીઓ અને આઈટીઆઈ જવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ. રાજ્ય સરકાર લર્નિંગ લાયસન્સ માટે મોબાઈલ એપ લોન્ચ કરશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય, બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી શકશે. મહારાષ્ટ્રમાં દેવામાફીનું વસન પર ગુજરાતમાં ઠેંગો, ભાજપની બેદારી નીતિથી ખેડૂતો નારાજ. પ્રિયંકા ગાંધીના રોડ શોમાં કોંગ્રેસી નેતા અને સીઆરપીએફ જવાનો વચ્ચે મારામારી. ધોરણ 9 થી ધોરણ 12 સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. ભાડે રહેતા લોકો માટે ખુશખબર, હવે દર મહિને સરકાર આપશે 2000 રૂપિયા. ટેલિકોમ સેક્ટરમાં મોટો ફેરફાર, 1 ડિસેમ્બરથી 18 લાખ મોબાઈલ નંબર બ્લોક કરશે. યુપી પેટા ચૂંટણી વચ્ચે અખિલેશ યાદવ, આઝાદ ખાનના પરિવારને મળશે રાજકીય અટકળો શરૂ. મોહન ભાગવતે કહ્યું, વૈજ્ઞાનિક યુગમાં પણ હથિયારોનો વેપાર વધી રહ્યો છે. શિયાળો શરૂ થતા શાકભાજીના ભાવમાં ભડકો, માર્કેટમાં આવક ઘટતા ભાવમાં 40% વધારો. ભાજપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી. ગુજરાતમાં ધોરણ 9 થી 12 ની ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્યની 896 જગ્યાઓ ખાલી. નરેન્દ્ર મોદીએ કહ્યું, ચૂંટણી માટે દારૂની દુકાનોમાંથી કોંગ્રેસે કરોડો રૂપિયા વસૂલ્યા. ઝારખંડમાં પીએમ મોદીની ગરજના, કોંગ્રેસ સમાજની એકતા તોડવા માંગે છે. 65 હિન્દુ સંગઠનો સાથે મળીને હરિયાણા પેટર્ન અપનાવશે મહારાષ્ટ્રમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નમોલક્ષ્મી યોજનામાં 7 લાખ વિદ્યાર્થીઓને 174 કરોડથી વધુની સહાય આપશે. ફરી એકવાર ગુજરાતના ખેડૂતોને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી ખુશખબર, 160 થી વધુ ખરીદ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. રેશન કાર્ડ ધારકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર, સરકારે બદલ્યા નિયમો. ગુજરાતના દરિયામાં બનશે દેશનો સૌથી લાંબો બ્રિજ, ભાવનગરથી ભરૂચ. ગીર સોમનાથમાં ઇકોઝોન નાબૂદ ન થાય તો ભાજપનો બહિષ્કાર કરવાની ખેડૂતોની ચીમકી. હવેથી વોટ્સએપ ગ્રુપના એડમિન બનવા માટે 4200 રૂપિયાનું લાયસન્સ ખરીદવું પડશે.